એવરીવન, હું વંદના. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે રસાયણ વિજ્ઞાન કે જે ઘણા પ્રકારનું હોય છે, તેમાં પણ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન યાની કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે જોયું. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આપણે કાર્બન કે જેની સંયોજકતા 4 છે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા વિવિધ પ્રકારના સંયોજનો બનાવે છે, જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. કાર્બન કે જે અન્ય કાર્બન સાથે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી જોડાય વિવિધ પ્રકારના સંકરણો પણ રચે છે. હવે આપણે આગળ જોઈએ કાર્બન કે જે બીજા કાર્બન સાથે એકલ બંધ દ્વારા જોડાય અને સંયોજનો બનાવે છે, જે સંયોજનોને સામાન્ય રીતે આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. આલ્કેન કે જે સંતૃપ્ત હોય છે, તેનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે અને તેના નામની પાછળ સામાન્ય રીતે પ્રત્યય તરીકે N લાગે છે. કાર્બન વચ્ચે જો સિંગલ બંધ હોય તો સિંગલ બંધની બંધ લંબાઈ યાની કે એકલ બંધની બંધ લંબાઈ 154 પાઇકોમીટર છે. તેવી જ રીતે જો કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો તેવા સંયોજનોને સામાન્ય રીતે આલ્કીન તરીકે ઓળખવામાં આવે. આલ્કીન કે જે અસંતૃપ્ત છે, તેનું સામાન્ય સૂત્ર CnH2n છે અને તેના નામની પાછળ પ્રત્યય તરીકે ઇન લાગે છે અને તેની બંધ લંબાઈ 134 પાઇકોમીટર છે. તેવી જ રીતે કાર્બન વચ્ચે જો ત્રિબંધ જોવા મળે તો તેવા સંયોજનોને સામાન્ય રીતે આલ્કલાઇન કહેવામાં આવે છે. આલ્કાઇન કે જે અસંતૃપ્ત છે અને તેનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે. તેના નામની પાછળ પ્રત્યય તરીકે આયન લાગે છે અને ટ્રિપલ બંધની બંધ લંબાઈ 120 પાઇકોમીટર છે. હવે આપણે આગળ જોઈએ કાર્બન જો લાંબી શૃંખલા દ્વારા જોડાય તો તેમાં એક કાર્બન હોય તો તેને મિથ, 2 કાર્બન તો ઇથ, 3 કાર્બન તો પ્રોપ, 4 કાર્બન તો બ્યુટ, 5 કાર્બન તો પેન્ટ, 6 કાર્બન તો હેક્ઝ, 7 કાર્બન તો હેપ્ટ, 8 કાર્બન તો ઓક્ટ, 9 કાર્બન તો નોન, 10 કાર્બન તો ડેક. હવે આ 10 કાર્બન કે જો તે એકલ બંધથી જોડાય તો તેના નામની પાછળ N લાગે, દ્વિબંધથી જોડાય તો નામની પાછળ ઇન અને જો ટ્રિપલ બંધથી જોડાય તો નામની પાછળ આયન લાગે. એક્ઝામ્પલ: જો કાર્બન વચ્ચે ડબલ બંધ હોય અને 2 હોય તો સામાન્ય રીતે નામ થાય ઇથ પ્લસ ઇન = ઇથીન. તેવી જ રીતે કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ હોય અને 2 કાર્બન હોય તો નામની પાછળ ઇથ પ્લસ આઇન = ઇથાઇન. તેવી જ રીતે હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ, જે ટોપિકનું નામ છે ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ બીજું કાંઈ નથી, તે કાર્બનિક સંયોજનો છે. એવા કાર્બનિક સંયોજનો કે જે પોતાનામાં ખાસ ગુણધર્મ ધરાવે. આ સંયોજનો ખાસ ગુણધર્મ ધરાવે. આ ગુણધર્મ કોઈ પરમાણુ અથવા તો પરમાણુના સમૂહ પર આધાર રાખે.
આ પરમાણુ કે પરમાણુના સમૂહને જ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. હવે મુખ્યત્વે ક્રિયાશીલ સમૂહ બે પ્રકારના હોય છે. એક સક્રિય ક્રિયાશીલ સમૂહ અને સેકન્ડ અસક્રિય ક્રિયાશીલ સમૂહ. તો સૌપ્રથમ આપણે સક્રિય ક્રિયાશીલ સમૂહ જોઈએ. તો સક્રિય ક્રિયાશીલ સમૂહ તરીકે ઓક્સો, એમાઇન, આલ્કોહોલ, ઇથર, એમાઇડ, એસ્ટર વગેરે જેવા સક્રિય ક્રિયાશીલ સમૂહ છે. હવે આપણે જોઈએ અસક્રિય ક્રિયાશીલ સમૂહ, જેમ કે નાઇટ્રો, સાયનાઇડ, એમોનિયા, આલ્ડીહાઇડ, કીટોન અને બધા જ હેલોજન કે જે સામાન્ય રીતે અસક્રિય ક્રિયાશીલ સમૂહ છે. હવે આગળના લેક્ચરમાં આપણે આઈયુપીએસી નામકરણ જોઈશું.